નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડબ્રહ્મા શહેરના સરદાર ચોકમાં બે શાકભાજીના વેપારી વચ્ચે થઈ બબાલ। 6 લોકો સામે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। ખેડબ્રહ્મા શહેરમાં સરદાર ચોકમાં શાકભાજીના વેપારી એવા મદનલાલજી ઢગલુજી પ્રજાપતિ શાકભાજીનો ધંધો કરે છે, જેમને કુટુંબીઓ દ્વારા વિરુદ્ધ માર્ચ મહિનામાં પોલીસ ફરિયાદ કરેલ હોય તેની અદાવતમાં કાકાના દીકરાઓએ માર મારતા ફરીથી 6 સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં મદનલાલ પ્રજાપતિ શાકભાજીના હોલસેલ દુકાન ચલાવે છે। ગત 13 ઓગસ્ટના રોજ બપોરે તેઓ તથા દીકરો ભાવેશ અને દીપકભાઈ તથા પત્ની મેનાબેન સરદાર ચોકમાં શાકભાજીની દુકાન પર હાજર હતા। તે વખતે તેમના કાકાનો દીકરો રાજેશભાઈ તેમની પાસે આવ્યો અને કહેવા લાગે, તમે શું ધારીને બેઠા છો? તને તો સીધો કરવાનું મને આવડે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ફેટ પકડી લીધેલ અને ઝપાઝપી કરવા લાગ્યા હતા। નજીકમાં મનોજભાઈ વર્ધીચંદ પ્રજાપતિ, ઈશ્વરલાલ વર્ધીચંદ પ્રજાપતિ, સુનિલકુમાર રાજેશભાઈ પ્રજાપતિને લાકડીઓ લઈને ઈશ્વરભાઈએ મદનલાલનું ગળું દબાવી દીધું હતું, ત્યારે તેમના દીકરા વચ્ચે પડતા તેમને લાકડી મારી હતી। મદનલાલ તથા તેમના પત્ની મેનાબેન પણ લાકડીઓથી તેમજ ગરદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને બૂમાબૂમ તથા આજુબાજુના લોકો આવી જતા આ બધા જતા રહ્યા અને જતાં જતાં કહેતા હતા કે આજે તો તમને બચી ગયા છો, પરંતુ હવે પછી અમારા કુટુંબના માણસોનું નામ લેશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી। ત્યારબાદ આ માણસોનું પક્ષ લઈને વર્ધીચંદ ભીખાજી પ્રજાપતિ દુકાને આગળ આવી કહેતા હતા કે આ લોકોને મારી નાખવાના છે, તેમને છોડવાના નથી, તેમ કહી ધાક ધમકીઓ આપી જતા રહ્યા હતા। ત્યારે શાકભાજીના વેપારી મદનલાલ પ્રજાપતિએ મનોજકુમાર વર્ધીચંદ પ્રજાપતિ, ઉષાબેન મનોજકુમાર પ્રજાપતિ, છોટાલાલ વર્ધીચંદ પ્રજાપતિ, દશરથકુમાર વર્ધીચંદ પ્રજાપતિ, અરવિંદકુમાર બંસીલાલ પ્રજાપતિ વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી કરવા ખેડબ્રહ્માના પીઆઈ સાધુ સાહેબ ચલાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।